આજના લેક્ચરમાં આપણે શું ભણવાના છીએ? તો આજના લેક્ચરમાં આપણે ભણવાના છે વિદ્યુત ચુંબકીય બળ વિશેની માહિતી. આગળના લેક્ચરમાં આપણે ભણી ગયા છીએ તો કે કુદરતમાં મૂળભૂત 4 બળો છે. એમાંનું પહેલું ગુરુત્વાકર્ષી બળ, બીજું વિદ્યુત ચુંબકીય બળ, ત્રીજું પ્રબળ ન્યુક્લિયર બળ અને ચોથું નિર્બળ ન્યુક્લિયર બળ. આમાંથી આપણે એક બળ વિશેની વાત કરી દીધી છે. કયું બળ છે? તો કે ગુરુત્વાકર્ષી બળ. શું છે ગુરુત્વાકર્ષી બળ? તો આપણે જાણીએ છીએ આ ચોક છે, આ નાનો છે, આ પણ ચોક છે અને મોટો છે. બંને ચોક પાસે શું છે? તો કે દળ છે. દળ હોવાના કારણે આ ચોક આના ઉપર અને આ ચોક આના ઉપર એક બળ લગાડે છે. એ બળને આપણે શું નામ આપ્યું? ગુરુત્વાકર્ષી બળ. ખાસ ધ્યાનમાં રાખવાનું છે, દળના કારણે લાગતા બળને આપણે નામ આપ્યું ગુરુત્વાકર્ષી બળ. બીજું, ગુરુત્વાકર્ષણ બળની વિશેની થોડીક આપણે રિવાઇઝ કરી લઈએ બાબત. તો કે કોઈ પદાર્થને ઉપરથી મૂકવામાં આવે છે તો એ જમીન પર પડે છે. શા માટે? તો કે જમીન એટલે કે આપણી પૃથ્વી એ દળ ધરાવે છે. આ ચોક દળ ધરાવે છે. તો દળ ધરાવતી એક વસ્તુને પૃથ્વી દળ ધરાવતી બીજી વસ્તુ શું કરે છે? આકર્ષે છે. બીજું, આના સિવાય આપણે ઘણી બધી વાત કરી હતી કે પૃથ્વીની ફરતે ચંદ્રનું ફરવું, સૂર્યની ફરતે ગ્રહોનું ફરવું, આ બધી જ ઘટનાઓ કોની સાથે સંકળાયેલી હતી? ગુરુત્વાકર્ષી બળ સાથે સંકળાયેલી હતી. એવું ને એવું જ એક બીજું બળ છે, વિદ્યુત ચુંબકીય બળ. આ બળમાં અને ગુરુત્વાકર્ષી બળમાં શું ડિફરન્સ છે? તો સૌથી પહેલા વાત કરી દો કે દળ ધરાવતા બે પદાર્થ વચ્ચે ફક્ત આકર્ષી બળ લાગે તો એ ગુરુત્વાકર્ષી બળ છે. જ્યારે અહીંયા વાત પૂરી થઈ છે વિદ્યુત ચુંબકીય બળની, તો પહેલો પ્રશ્ન શું આવે મગજમાં કે સાહેબ વિદ્યુત ચુંબકીય બળ કોના રીતે હોય, કોની ઉપર લાગે? તો બહુ સિમ્પલ છે. વિદ્યુત ચુંબકીય બળ એ વિદ્યુત ભારિત કણ ઉપર લાગે. કોની ઉપર લાગે? વિદ્યુત ભારિત કણ ઉપર લાગે. વિદ્યુત ભારિત કણ એટલે શું? તો આપણે ધોરણ 9 અને ધોરણ 10 માં ભણીને આવ્યા છીએ કે વિદ્યુત ભારિત કણ માટે તમારે શું ખબર હોવી જોઈએ? તો કે વિદ્યુત ભાર વિશેની માહિતી ખબર હોવી જોઈએ. વિદ્યુત ભારિત કણ એટલે કે જેની પાસે વીજભાર હોય. વીજભાર એટલે તો કે આપણે જાણીએ છીએ વિદ્યુત ભાર બે પ્રકારના હોય છે. એક હોય છે પ્લસ, બીજો હોય છે માઈનસ. એટલે કે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. હવે આમાંથી કોઈ પણ વીજભાર ધરાવતો હોય એટલે કે જેની પાસે વીજભાર હોય એવો કણ એટલે આપણે કોણ? વિદ્યુત ભારિત કણ. તો બે વિદ્યુત ભારિત કણ વચ્ચે લાગતું બળ, એ બળને શું નામ આપ્યું? વિદ્યુત ચુંબકીય બળ નામ આપ્યું છે. અહીંયા શું જરૂરી છે? તો કે બે કણ પાસે વીજભાર હોવો જોઈએ. વીજભાર બે પ્રકારના હોઈ શકે, યાદ રાખવાનું છે. પ્લસ ધન પણ હોય, માઈનસ ઋણ પણ હોય. તો પહેલો ખ્યાલ આવી ગયો તો કે વીજભારિત કણ વચ્ચે લાગતું બળ એટલે વિદ્યુત ચુંબકીય બળ. હવે બીજો પ્રશ્ન શું થાય? તો કે સાહેબ વીજભાર છે એ તો બે સિચ્યુએશનમાં હોય, બે સ્થિતિમાં. કાં તો એ કેવો હોય? સ્થિર હોય, કાં તો એ શેમાં હોય? ગતિમાં હોય. તો ખાસ યાદ રાખજો, સ્થિર હોય જ્યારે વીજભાર સ્થિર હોય ત્યારે એ બે વીજભાર વચ્ચે લાગતું બળ એને આપણે ધોરણ 12 માં ભણશું કુલંબ બળ કહેવામાં આવે છે. કુલંબ બળ એ બીજું કંઈ નથી, વિદ્યુત ચુંબકીય બળ જ છે. પણ વિદ્યુત ભારની સ્થિતિ કેવી હોય? સ્થિર હોય. તે સિચ્યુએશનમાં લાગતું બળ એને આપણે શું નામ આપશું? કુલંબ બળ. જ્યારે વિદ્યુત ભાર ગતિમાં હોય, જ્યારે વિદ્યુત ભાર ગતિમાં હોય ત્યારે ત્યાં પ્રવાહ ઉત્પન્ન થઈ જાય. તો આ જે પ્રવાહ ઉત્પન્ન થાય છે તો અહીંયા લાગતું બળ એ કુલંબ બળ નથી. ખાસ યાદ રાખજો, કુલંબ બળ ક્યારે લાગુ પડે? જ્યારે બે વિદ્યુત ભારિત કણ અથવા તો પદાર્થ કઈ સ્થિતિમાં હોય? સ્થિર સ્થિતિમાં હોય ત્યારે લાગુ પડે છે. તો ફર્સ્ટ પોઈન્ટ ક્લિયર? તો કે વિદ્યુત ભારિત કણ વચ્ચે લાગતા બળને શું કહેવામાં આવે છે? વિદ્યુત ચુંબકીય બળ કહેવામાં આવે છે. બીજો પોઈન્ટ, આ વિદ્યુત ભારિત કણ છે એ ધન વીજભાર પણ ધરાવી શકે, ઋણ વીજભાર પણ ધરાવી શકે. બીજું, હવે પ્રશ્ન એ આવ્યો છે કે સજાતીય અને વિજાતીય. તો સૌથી પહેલા સમજીએ સજાતીય શું અને વિજાતીય શું. સજાતીય એટલે કે બંને વીજભારિત કણ સમાન હોય. સજાતીય એટલે કે સમાન જાતિના હોય. સમાન જાતિના એટલે તો કે વીજભારિત તરીકે તમે ધન વિદ્યુતભાર લીધો પ્લસ, તો એની બાજુમાં બીજો તમે પ્લસ જ લીધો, મતલબ આ બે વિદ્યુત ભારિત કણ છે પણ બંને ઉપર વીજભાર કેવા લીધા છે? ધન લીધા છે. તો એને કેવા કહેવાય? સજાતીય કહેવાય. પણ એક પ્લસ હોય અને બીજો માઈનસ હોય તો એનો મતલબ આ ધન વીજભારિત છે, આ ઋણ વીજભારિત છે. તો બંને કેવા કહેવાય? વિજાતીય કહેવાય. ખાસ યાદ રાખવાનું છે, બંને સમાન હોય, જરૂર નથી બંને પ્લસ જ હોય.
બંને માઈનસ હોય તો પણ એ સજાતીય થયા. તો આ સિચ્યુએશનમાં શું થાય? જ્યારે બંને સજાતીય એટલે કે સમાન વીજભાર ધરાવતા હોય ત્યારે એની વચ્ચે લાગતું બળ એ કયું બળ છે? આકર્ષી બળ છે. કયું બળ છે? અપાકર્ષી બળ છે. કયું બળ છે? અપાકર્ષી બળ છે. મતલબ એ અપાકર્ષણ પામશે, બંને એકબીજાથી દૂર જશે. જ્યારે એક પ્લસ હોય અને બીજો માઈનસ હોય એટલે કે વિજાતીય હોય ત્યારે બંને વચ્ચે કયું બળ લાગશે? તો કે આકર્ષી બળ લાગશે. ક્લિયર આટલું? ચલો ફરી એકવાર. વિદ્યુત ચુંબકીય બળ કોની વચ્ચે લાગે? જે વીજભાર ધરાવતા કણ હોય એની વચ્ચે લાગે. વીજભાર ધરાવતા કણ કેટલા પ્રકારના? બે પ્રકારના. એક પ્લસ હોઈ શકે, બીજો માઈનસ હોઈ શકે. બીજું કઈ શક્યતા છે? તો કે કાં તો બંને કેવા હોય? સજાતીય એટલે કે બંને સમાન હોય. બંને સમાન હોય તો કયું બળ લાગશે? અપાકર્ષણ બળ લાગશે. કદાચ એવું બને કે એક પ્લસ હોય, એક માઈનસ હોય તો કેવું થશે? વિજાતીય થશે. તો બંને વચ્ચે કયું બળ લાગશે? આકર્ષણ બળ. તો કયું બળ થયું? તો કે આ બંને પોસિબિલિટી છે. આકર્ષણ બળ લાગે અને અપાકર્ષણ બળ પણ લાગુ પડશે. નેક્સ્ટ પોઈન્ટ શેની વાત છે? તો કે ચુંબકીય બળની. હવે જ્યારે આ વિદ્યુત ભારને ચુંબકીય ક્ષેત્રમાં, ખાસ યાદ રાખજો, વિદ્યુત ભારને ક્યાં મૂકવાની વાત થાય છે? ચુંબકીય ક્ષેત્રમાં. ચુંબકીય ક્ષેત્ર એટલે શું? તો કે જ્યાં ચુંબક છે આજુબાજુનું શું હશે? ક્ષેત્ર છે. એવા ક્ષેત્રની અંદર જ્યારે વિદ્યુત ભારને મૂકવામાં આવે છે ત્યારે એની ઉપર કયું બળ લાગે છે? ચુંબકીય બળ લાગે છે. ક્લિયર આટલું? ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે વિદ્યુત ભારને મૂકવામાં આવે છે ત્યારે એની વચ્ચે કયું બળ લાગે છે? ચુંબકીય બળ લાગે છે. બીજું, વિદ્યુત ચુંબકીય બળની અસર. હવે તમે અહીંયા પણ એક પ્રશ્ન તમને થવો જોઈએ કે સાહેબ વિદ્યુત ચુંબકીય બળ આ બંને ભેગું જ કેમ છે? તો વિદ્યુત ચુંબકીય બળની અસર એવી છે કે વિદ્યુત અને ચુંબક બંનેને તમે અલગ કરી શકો નહીં. ફરી એકવાર કહું છું, વિદ્યુત અને ચુંબક આ બેયની અસરને તમે અલગ કરી શકતા નથી. એટલા માટે એ અસરને આપણે ભેગી જ ગણીને ચાલવાનું છે. એટલા માટેનું નામ શું છે? વિદ્યુત ચુંબકીય અસર છે. ક્લિયર આ પોઈન્ટ? નેક્સ્ટ પાછું પર જોઈએ તો કે માધ્યમ પર આધારિત નથી. માધ્યમ એટલે શું? તો ઘણીવાર આપણે કહીએ છીએ ને કે ગુરુત્વાકર્ષણ બળની વાત કરું. સિમ્પલ, અહીંથી પદાર્થને મૂકું છું, જમીન ઉપર પડે છે, હવા છે, વચ્ચે કોણ છે? તો આ માધ્યમ થયું. પણ જ્યારે વાત વિદ્યુત ચુંબકીય બળની આવે ત્યારે આ માધ્યમથી એને કાંઈ ફરક પડતો નથી. પછી હવાનું માધ્યમ હોય તો એ આ બળ લાગે, પાણીનું માધ્યમ હોય તો એ આ બળ લાગે, કોઈ વચ્ચે કાચની સપાટી હોય તો પણ આ બળ લાગે છે. કહેવાનો મતલબ વિદ્યુત ચુંબકીય બળ છે માધ્યમ પર આધારિત નથી. ક્લિયર આટલું? નેક્સ્ટ પોઈન્ટ, વિદ્યુત ચુંબકીય બળ છે પ્રબળ બળ છે એટલે કે તાકાતવાળું બળ છે, સ્ટ્રોંગ બળ છે. કોના કરતા? ગુરુત્વાકર્ષી બળ કરતા. ગુરુત્વાકર્ષી બળની જે અસર છે એના કરતા તો બહુ બધું પ્રબળ છે. કેટલું? તો કે 10⁻36 ગણું પ્રબળ છે. વિદ્યુત ચુંબકીય બળ એ ગુરુત્વાકર્ષી બળ કરતા ખૂબ જ પ્રબળ છે. તમને પૂછે કેટલું પ્રબળ? તો કે 10⁻36 ગણું પ્રબળ. તો આ બહુ વધારે થઈ ગયું. ક્લિયર? નેક્સ્ટ, એ પાયાનું બળ છે. વિદ્યુત ચુંબકીય બળ છે કેવું બળ છે? પાયાનું બળ છે. એનો મતલબ શું? તો કે તમારા રોજિંદા જીવનમાં ઘર્ષણ બળ છે, ચુંબકીય બળ છે, અથવા તો વિદ્યુતને લગતા કોઈ પણ જગ્યાએ તમે અભ્યાસ કરો છો તો દરેક ઘટના સાથે સંકળાયેલું બળ વિદ્યુત ચુંબકીય બળ છે. મતલબ કે એવી કોઈ નાની એવી ઘટનાનો અભ્યાસ કરતા હોય તો એ નાની એવી ઘટનામાં પણ ક્યાંક ને ક્યાંક અણુ અને પરમાણુની વાત આવે છે. અણુ અને પરમાણુની વાત આવે એટલે ખાસ યાદ રાખવાનું એના બંધારણની વાત આવે. બંધારણની વાત આવે એટલે વિદ્યુત ભારની વાત આવે. આ વિદ્યુત ભારની વાત આવે એટલે વિદ્યુત ભાર વચ્ચે લાગતા બળની વાત આવે. આ બળની વાત આવે તો મગજમાં કઈ લાઈટ થાય? વિદ્યુત ચુંબકીય બળની લાઈટ થાય. એટલા માટે એવું કીધું છે કે વિદ્યુત ચુંબકીય બળ કેવું બળ છે? પાયાનું બળ છે. બીજો નેક્સ્ટ પોઈન્ટ, મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધેલું કે ગુરુત્વાકર્ષી બળ છે એ ગુરુવંતરીય છે. તો સૌથી પહેલા બે શબ્દ સમજી લઈએ, એક લઘુ અને એક ગુરુવંતરીય. ગુરુ એટલે કે બહુ મોટા અંતર સુધી. ગુરુત્વાકર્ષી બળ જેમ બહુ મોટા અંતર સુધી લાગે છે, સેમ ટુ સેમ વિદ્યુત ચુંબકીય બળ પણ ખૂબ જ મોટા અંતર સુધી લાગે છે. એટલે કે વિદ્યુત ચુંબકીય બળ પણ કેવું છે? ગુરુવંતરીય છે. કેવું છે? ગુરુવંતરીય. નેક્સ્ટ પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે, એક
સરખામણી કરવાની છે અથવા તો તફાવત આપવાનો છે તો શું આપી શકાય? ખાસ ધ્યાન આપજો, શબ્દો સમજજો. વાત કરું છું ગુરુત્વાકર્ષણ બળની, અહીંયા વાત કરું છું વિદ્યુત ચુંબકીય બળની. ગુરુત્વાકર્ષણ બળ લાગવા માટે શું જરૂરી છે? બંને પદાર્થ પાસે દળ હોવું જોઈએ. વિદ્યુત ચુંબકીય બળ લાગવા માટે શું જરૂરી છે? બંને પદાર્થ પાસે વીજભાર હોવો જરૂરી છે. અહીંયા ફક્ત અને ફક્ત આકર્ષણ બળ જ લાગે છે ગુરુત્વાકર્ષણ બળમાં, જ્યારે અહીંયા આકર્ષી બળ અને અપાકર્ષી બળ લાગે છે. બંનેમાં કોમન પોઈન્ટ શું છે? તો કે બંને છે કેવા છે? ગુરુઅંતરીય છે. હવે તમને બે પ્રશ્નોમાં એમ પ્રશ્ન પૂછે કે આ ગુરુત્વાકર્ષી બળ, આ વિદ્યુત ચુંબકીય બળ, બંનેમાં પ્રબળ કોણ છે? તો કોણ પ્રબળ છે? વિદ્યુત ચુંબકીય બળ પ્રબળ છે. કેટલું પ્રબળ છે? 10⁻26 ગણું પ્રબળ છે. ચોથો પોઈન્ટ પૂછે કે બંનેમાં તફાવત શું? તો કે ગુરુત્વાકર્ષી બળ માધ્યમ પર આધારિત છે, જ્યારે વિદ્યુત ચુંબકીય બળ માધ્યમ પર આધારિત નથી. ક્લિયર? તો આ વાત થઈ આપણો મૂળભૂત બળ વિદ્યુત ચુંબકીય બળની. આને આપણે ધોરણ 12 માં ખૂબ જ ડિટેલમાં ભણવાના છીએ.